નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો જનવાણી ડિજિટલ ચેનલ. હું છું આપનો હર્ષદ સુથાર. કડી શહેરમાં સામાજિક સેવા ક્ષેત્રે અગ્રેસર એવી સંસ્થા લાયન્સ ક્લબ ઓફ કડી દ્વારા એક ભવ્ય અને ગરિમાપૂર્ણ કાર્યક્રમનું આયોજન થઈ ગયું. ડિસ્ટ્રિક્ટ 3232B2 અંતર્ગત વર્ષ 2025-26 માટેની આ મહત્વપૂર્ણ બેઠક અને શપથવિધિ સમારોહ રવિવારને તારીખ 12 જુલાઈ 2026ના રોજ સાંજે 6 કલાકે યોજાયો હતો. આ ભવ્ય કાર્યક્રમની શરૂઆત પરંપરાગત પ્રાર્થના, રાષ્ટ્રધ્વજ વંદના અને સામૂહિક રાષ્ટ્રગીત ગાન સાથે કરવામાં આવી હતી. ક્લબના પ્રમુખ લાયન ગોપાલભાઈ નાયક દ્વારા મીટિંગને કોલ ટુ ઓર્ડર કરી તમામ આમંત્રિતોનું સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું. લાયન અનિશાબેન સંસ્થાના મિશન લાયોનિઝમ પ્રમાણે શિસ્તબદ્ધ રીતે પઠન કરી હતી. આ સમારોહમાં લાયન નવનીતભાઈ પટેલ અને લાયન કીર્તનભાઈ રોય દ્વારા ઉપસ્થિત મહાનુભાવનો પરિચય અને સ્વાગત વિધિ કરવામાં આવી હતી. જ્યારે મંત્રી શ્રી લાયન રીતેશ દરજી દ્વારા ક્લબની આખા વર્ષ દરમિયાન સેવાકીય પ્રવૃત્તિઓનો વાર્ષિક અહેવાલ પણ રજૂ કરવામાં આવ્યો હતો. શપથવિધિ સમારોહના કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ નવનિયુક્ત હોદ્દેદારોની શપથવિધિ કાર્યક્રમ રહ્યો હતો, જે લાયન બાલમુકુંદભાઈ શાહના હસ્તે સંપન્ન થયો હતો. અને ખાસ આ જ વર્ષે લાયન્સ ક્લબ ઓફ પ્લેટિનમની શરૂઆત કરવામાં આવી હતી. એનો પણ શપથવિધિ મેન ક્લબની સાથે રાખેલ, જેમાં કડીના નામાંકિત બિલ્ડર અને ભાજપના આગેવાન શૈલેષભાઈ પટેલ નવનિયુક્ત ક્લબ પ્રથમ પ્રમુખ તરીકે શપથ લીધા હતા અને એમનો પ્રતિભાવને વિચારો રજૂ કર્યા. એવરીવન, ગુડ ઇવનિંગ. આજે લાયન્સ ક્લબ ઓફ પ્લેટિનમ જે નવું શરૂ કર્યું અને લગભગ 56 વર્ષથી કડીની અંદર લાયન્સ ક્લબ ઓફ કડી તરીકે જે કાર્યરત છે એની ઇનોગ્રેશન સેરેમનીની અંદર ઉપસ્થિત આપણા આજના ઇનોગ્રેશન ઓફિસર તરીકે જે આપણે મહેમાન તરીકે ઉપસ્થિત થયા બાલમુકુંદભાઈ, આપણા આજે મારા માર્ગદર્શક અને ગુજરાત રાજ્યના હંમેશા વિકાસમાં જેમનો સહભાગી રહ્યા હોય એવા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ સાહેબ આપણી વચ્ચેથી અવડે જ રજા લઈને ગયા છે. મારા આમ તો મિત્ર અને આપણા ડિસ્ટ્રિક્ટના ફર્સ્ટ ગવર્નર તરીકે અત્યારે કાર્યરત છે, જેમને મને માર્ગદર્શન કરી અને આજે આપણે કડીની અંદર બીજી લાયન્સ ક્લબ ઓફ પ્લેટિનમની સ્થાપના કરવા માટે જેમને મને માર્ગદર્શન કર્યું એવા મારા મિત્ર અને આપણા ડિસ્ટ્રિક્ટ લાયન્સ ક્લબના ફર્સ્ટ ગવર્નર શ્રી રમેશભાઈ, આપણા આજના ચીફ ગેસ્ટ તરીકે જે ઉપસ્થિત થયા અને મારા મિત્ર એવા ભવાનીભાઈ કેલા, આજે લાયન્સ ક્લબ ઓફ કડી જેને 56 વર્ષ થયા એવા લાયન્સ ક્લબ ઓફ કડીના પ્રેસિડેન્ટ તરીકે જેમને શપથ લીધા એવા રીતેશભાઈ દરજી, જેઓએ આજે પ્રેસિડેન્ટ તરીકે આઈપીપી તરીકે થયા એવા શ્રી નાયકભાઈ, આપણા ડિસ્ટ્રિક્ટના ટ્રેઝરર શ્રી હિમાંશુભાઈ, જેઓના દ્વારા થોડા દિવસ પહેલાં જ અમે રમેશભાઈ અને હિમાંશુભાઈ વચ્ચે ચર્ચા થઈ કે ભાઈ આપણે એક નવી ક્લબ બનાવવા જઈ રહ્યા છીએ. એટલે મને ફોન આવ્યો કે આપણે નવી ક્લબ બનાવીએ કે કડીનો વ્યાપ વધી ગયો, પબ્લિક પણ વધારે, તો 2 ક્લબ બનાવીએ એટલે કામનું ભારણ પણ ઘટે ને બધી બાજુ કામ થાય. એ રીતે અમારે મનસુભાઈ અને રમેશભાઈ વચ્ચે ચર્ચા થઈ અને આ ક્લબની સ્થાપના જેમના માર્ગદર્શનમાં થઈ એવા મનસુભાઈ કુમાર, આપણા ઝોનના ચેરમેન એવા રાકેશભાઈ, આમ તો રાજુભાઈથી આપણે બધા ઓળખીએ, રાકેશભાઈ કહે તો કોઈ લગભગ ઓળખે નહીં એવા રાકેશભાઈ, આપણા એપીએમસીના ચેરમેન અને અમારા સાથી એવા ગોવિંદ કાકા, મારા સાથે નગરપાલિકામાં પણ મારું દાયિત્વ છે અત્યારે, એ દાયિત્વની સાથે અમારા ફર્સ્ટ નાગરિક એવા કડી નગરપાલિકાના પ્રમુખ રાજુભાઈ ગજ્જર, મારા ટ્રેઝરર શ્રી અમરીશભાઈ, સર્વે સિનિયર, આમ તો પહેલા પ્રમુખ રેલા, સર્વે પ્રમુખશ્રીઓ, આમ તો બધાને હું નામથી ઓળખું, એક નામ દઉં તો એવા સૌ નાગરિક બેંકના વાઇસ ચેરમેન શ્રી પિયુષભાઈ, મારી સાથે નવા આજે લગભગ 15 સભ્યો સાથે આ નવી ક્લબ અમે શરૂ કરી રહ્યા છીએ એવા
શકીએ છીએ. આજે મને લાયન્સ ક્લબ ઓફ પ્લેટિનમના પ્રમુખ તરીકેનું દાયિત્વ આપ સર્વે દ્વારા મળ્યું. સૌ પ્રથમ તો ખૂબ ખૂબ આભાર માનું છું. હું મારી જાતને ધન્યતા અનુભવું છું કે મને કડી લાયન્સ ક્લબ પ્લેટિનમના ચાર્ટર પ્રમુખ તરીકેનું દાયિત્વ આજે તમે સૌએ આપ્યું. હું આ દાયિત્વ, તમે આપેલા દાયિત્વને નિષ્ઠાપૂર્વક નિભાવવાની કોશિશ કરીશ. આગામી સમયની અંદર સેવાના કામ, સેવા સાથે હંમેશા હું જોડાયેલો છું. અમારી સરસ્વતી કન્યા કેળવણી મંડળ હોય ત્યાં પણ હું વાઇસ ચેરમેન છું. કડી નગરપાલિકામાં પણ ચેરમેન છું. જિલ્લામાં પણ મહામંત્રી તરીકે રહ્યો છું. એટલે સેવા એ આની અંદર પરવાયેલો મારા જીવનની અંદર હંમેશા સેવા એ પરમો ધર્મ એ સ્વીકારેલો વિષય. એટલે સેવા કરવી એ સાથે આ લાયન્સ ક્લબ મને મળ્યું. તો આગામી આ વર્ષની અંદર એ નવા સેવાના આયામો ઊભા કરી અને એક વર્ષમાં સારામાં સારા કાર્યક્રમ કરવા માટેની હું આ તકે સૌને ખાતરી આપું છું. આજે પણ કહું, આ ચોમાસા પહેલા 1000 વૃક્ષ વાવવાની આ સમયે હું પહેલો પ્રોજેક્ટ મૂકવા જઈ રહ્યો છું. આગામી સમયમાં પણ ઘણા બધા હું કાર્યક્રમો સેવાના આ લાયન્સ ક્લબ ઓફ પ્લેટિનમ દ્વારા કરવા માટે તત્પર છું એવી સૌને ખાતરી આપી મારી વાતને વિરામ આપું છું. અસ્તુ ભારત. સાથે સાથે આ પ્રસંગે મેન કડી ક્લબના નવનિયુક્ત પ્રમુખ લાયન રીતેશભાઈ દરજી પોતાનો પ્રતિભાવ પણ રજૂ કર્યો હતો. આજના શપથવિધિ સમારંભના શપથવિધિ અધિકારી લાયન બાલ મુકુંદભાઈ તથા કડીના પનોતા પુત્ર અને ગૌરવ સમાન પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સાહેબ અને શ્રી ભવાની કેલા, જેઓ જ્ઞાતના બિલ્ડર તથા સમાજ સેવક છે, તથા આમંત્રણને માન આપીને સર્વે મહેમાનો તથા મારા લાયન મિત્રો, આજે લાયન્સ ક્લબ ઓફ કડીના પ્રમુખ તરીકે સેવા કરવાની જવાબદારી મળવી એ મારા માટે ગૌરવની જવાબદારી, મોટી જવાબદારી છે. સૌપ્રથમ હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત છું, મારા પર વિશ્વાસ મૂક્યો. લાયન્સ ક્લબ માત્ર એક સંસ્થા નથી, પરંતુ સેવાના મહામંત્ર સાથે માનવ સેવાનું એક શક્તિશાળી માધ્યમ છે. સમાજના જરૂરિયાતમંદ લોકો સુધી મદદ પહોંચાડવી, શિક્ષણ, આરોગ્ય, પર્યાવરણ અને માનવ કલ્યાણના ક્ષેત્રોમાં કાર્ય કરવું એ આપણી સૌની સામૂહિક જવાબદારી છે. હું એકલો કંઈ કરી શકીશ નહીં. આપ સૌનો સહકાર, માર્ગદર્શન અને ટીમ વર્ક જ આપણને વર્ષના સફળ અને યાદગાર બનાવી શકીશું. આપ સૌનો અનુભવ અને ઉત્સાહ સાથે આપણે નવા વર્ષના પ્રોજેક્ટો હાથ ધરીશું અને સમાજના સકારાત્મક પરિવર્તન લાવવાનો પ્રયત્ન કરીશું. હમણાં નિવૃત્ત થયેલ પ્રમુખ શ્રી ગોપાલભાઈ નાયક, જેમને આ વર્ષે જે સેવાકીય કાર્યો કડી લાયન્સ ક્લબનું નામ ઉજાગર કરેલ છે, તેમાં હું વધારો કરવાની ખાતરી આપું છું. આપણા પૂર્વ પ્રમુખો અને તમામ હોદ્દેદારો કાર્યને હું હૃદયપૂર્વક નમન કરું છું. તેમણે જે મજબૂત પાયો તૈયાર કર્યો છે, તેના ઉપર આગળ વધીને આપણે વધુ ઉત્તમ કાર્યો કરવાનો સંકલ્પ કરીએ. અંતમાં હું એટલું જ કહીશ કે ચાલો આપ સૌ સાથે મળીને સેવા, મિત્રતા અને સમર્પણની ભાવના સાથે આગળ વધીએ અને લાયન્સ ક્લબ ઓફ કડીનું નામ વધુ ગૌરવ બનાવીએ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય રામ. અને આગામી સમયના સેવા કાર્યોની રૂપરેખાનું વર્ણન કરી ક્લબના સભ્યોને આશ્વાસન આપ્યું હતું. ઉપરાંત વર્ષ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનાર સભ્યો માટે એવોર્ડ વિતરણ સમારોહ પણ રાખવામાં આવ્યો હતો. મુખ્ય અતિથિ તરીકે આ સમારોહમાં ખાસ ઉપસ્થિત મહેમાન માન્ય શ્રી નીતિનભાઈ પટેલ અને શ્રી ભવાનીભાઈ કેલા પ્રાસંગિક પ્રવચન સાથે પોતાના આશીર્વચન પાઠવ્યા હતા. આજે કડી લાયન્સ ક્લબના નવા વરાયેલા પ્રમુખ અને અન્ય હોદ્દેદારશ્રીઓની શપથવિધિ માટે ખાસ આપણા કડીના મહેમાન બનેલા લાયન્સ ક્લબના સિનિયર હોદ્દેદાર શ્રી બાલ મુકુંદભાઈ શાહ, વિજયપુરથી આપણી વચ્ચે આવેલા ભાઈ શ્રી રમેશભાઈ, આપણા અત્યારના પ્રમુખ, થોડી વાર પછી એ ચાર્જ બીજાને નવા પ્રમુખ દરજીભાઈને આપશે એવા ભાઈ શ્રી
ગોપાલભાઈ નાયક, કીર્તનભાઈ રોય, શ્રી રાજેશ દરજી, રીતેશ દરજી, આપણી વચ્ચે ઉપસ્થિત અમારા કડી નગરપાલિકાના પ્રમુખ શ્રી રાજેન્દ્રભાઈ ગજ્જર, કડી માર્કેટયાર્ડના ચેરમેન શ્રી ગોવિંદભાઈ પટેલ, પાછળ બેઠા છે અમારા કડી શહેર ભાજપના પ્રમુખભાઈ જિગ્નેશભાઈ, અહીંયા બેઠા છે લાયન્સના સભ્ય લાગે છે ભાઈ શ્રી મહેશભાઈ, જિલ્લા પંચાયતના સભ્યશ્રી છે ભાઈ પિયુષભાઈ પટેલ, કડી નાગરિક બેંક જે ગુજરાતની અગ્રણી બેંક છે, સહકારી બેંક, એના એમડી શ્રી અહીંયા ઉપસ્થિત, મારા પણ વડીલ, મારા માર્ગદર્શક અને મારા પપ્પા જોડે જેમણે સર્વ વિદ્યાલય હાઈસ્કૂલ અને લાયન્સ ક્લબ અને કડીની વિવિધ સેવાઓ સામાજિક સેવાઓમાં ફાળો આપ્યો છે એવા મુરબ્બી શ્રી મણિભાઈ ડૉક્ટર, અહીંયા પધારેલા હિમાંશુભાઈ ખમાર અમારા ખાસમ ખાસ છે અને જ્યાં સાંભળો તો હિમાંશુભાઈ તો હોય જ. અને આજે મને બાલ મુકુંદભાઈને તમે બધા સરસ એમનું એક મુદ્દા દ્વારા સન્માન કરાયું કે એ ટ્રેઝરર છે, કેબિનેટ ટ્રેઝરર ડિસ્ટ્રિક્ટના. અમારા સરકારમાં કેબિનેટ મંત્રી હોય, અમારા કેબિનેટ ટ્રેઝરર એટલે ખજાનચી, એટલે તમારા નાણામંત્રી એવા ભાઈ શ્રી હિમાંશુભાઈ, નવા વરાયેલા તે પ્રમુખો છે. એક ભાઈ દરજી આપણા રીતેશભાઈ અને ભાઈ શૈલેષભાઈ એકદમ પ્રમુખ બન્યા છે. કેમ ગોવિંદભાઈ? આજ બપોરે જ મને આમંત્રણ આપ્યું. આવું આટલા વર્ષમાં હું લાયન્સ ક્લબ, કડીની લાયન્સ ક્લબ, જેસીસ, રોટરી ક્લબ, એકે સંસ્થા એવી નહીં હોય કે જેને શપથવિધિ હું ના જતો. પણ આજે જ્યાં શપથવિધિ યોજાઈ છે નવા પ્રકારની છે, સિદ્ધિવાળી છે કે ભાઈ રીતેશભાઈનું એમનું આમંત્રણ તો પહેલા એ આપી ગયેલા રૂપમાં ગોપાલભાઈને બધા, પણ આજ બપોરે શૈલેષભાઈ આવે આમંત્રણ આપવા. અને બીજું કોણ હતું સાથે? આ બોડી ફરી આવી ચૂંટણી કે બે ક્લબોના પ્રમુખોની ચૂંટણી આજે સાથે રાખી છે, એટલે એમની શપથવિધિ રાખી છે. એટલે મને આનંદ થયો કે આપણું કડી એવા સ્ટેજે પહોંચ્યું છે કે જે બે લાયન્સ ક્લબને ખમી શકે અને ચલાવી શકે. એટલે આ કડીનું સૌભાગ્ય છે. મને લાગે છે મહેસાણા જિલ્લામાં તો બહુ ઓછા ટાઉન એવા હશે કે બે ક્લબ ચલાવતા હોય, પણ આપણે બે ક્લબ કરી છે. એટલે તમને બધાને અભિનંદન આપું છું. મણિભાઈ સાહેબ જાણે છે, બીજા બધા વડીલો પણ જાણે છે કે હું પણ મારા પપ્પા એ સૌથી સિનિયર જે પહેલામાં પહેલી લાયન્સ ક્લબ કડીની સ્થપાઈ એના પહેલા મેમ્બર હતા. અને હમણાં કહ્યું કે હોંગકોંગ જઈ આવ્યા ઇન્ટરનેશનલ કન્વેન્શનમાં. મારા પપ્પાથી 50 વર્ષ પહેલા અથવા 45 વર્ષ પહેલા એ કેનેડા ગયા હતા ઇન્ટરનેશનલ લાયન્સ કન્વેન્શનમાં. અને મણિભાઈ માણેકલાલ સાહેબ અમારા સ્વર્ગસ્થ થયા, સર્વ વિદ્યાલયના ચેરમેન, મધુભાઈ ડૉક્ટર હતા, ત્યાં ઘણા વડીલો હતા. એ બધાએ કડીમાં વર્ષો સુધી લાયન્સ ક્લબ ચલાવી અને આજે તો નવા યુવાનો દ્વારા આ લાયન્સની સેવાને ખૂબ વિસ્તૃતિકરણ કરવામાં આવ્યું છે. ભાઈએ ગોપાલભાઈએ જે એમનો રિપોર્ટ આપ્યો ગયા વર્ષની કામગીરીનો કે પાણીની પરબથી માંડીને આધુનિક સાધનોથી મેડિકલ ટ્રીટમેન્ટ સહિતની બધી કામગીરી તમે બધા કરી છે અને કરાવી છે. એટલે દેખાય નહીં પણ અનેક લોકોને, નાગરિકોને, જરૂરિયાતવાળાને, ગરીબોને લાયન્સ ક્લબની સેવાનો તમે લાભ આપ્યો છે, વર્ષોથી આપો છો. પહેલાં તો મોટા મોટા કેમ્પ પણ અહીંયા થતા હતા, હજુ પણ કરો છો. એટલે જરૂર પડે અમે પણ તમને સહયોગ કરીશું
કોઈ મોટો કેમ્પ કરવો હોય તો તો આપણું બ્લડ ડોનેશનનું અહીંયા જે બ્લડ બેંક છે એ પણ ભાઈ હિમાંશુભાઈએ શરૂ કરી છે અને ચાલે છે. ભાગ્યોદય હોસ્પિટલમાં પણ બ્લડ બેંક ચાલે છે. એટલે આ બધું ઘણું લાયન્સ દ્વારા થાય છે. દેખાય ઓછું પણ થાય બધું એવું કામ જ્યારે લાયન્સ ક્લબ કરી રહી છે ત્યારે અમારા અગ્રણી બિલ્ડર ભાઈ ભવાની એ બહુ ઉત્સાહી છે અને અહીંયા જ એમની મોટી સ્કીમો છે અને એમનું પરિવાર પણ અમારું સાથી છે. એટલે એવા પણ સેવાભાવી સજ્જનો તમને જ્યારે જોઈએ ત્યારે ચોક્કસ બધા મદદરૂપ થશે અને હું આશા રાખું છું કે આવનારું આ જે બોર્ડ આજે શપથ લેશે એના દ્વારા પણ સારામાં સારી શ્રેષ્ઠ કામગીરી અમે અહીંયા કરો અને આપણું જે ઝોન કહો છો ને ડિસ્ટ્રિક્ટમાં કડીનું નામ વધુ સારું આગળ વધારો એવી શુભેચ્છા સાથે જૂના પ્રમુખશ્રી, જૂની બોડી, જૂના હોદ્દેદારો અને નવા ચૂંટાનાર બંને પ્રમુખો અને એમના સૌ સાથીઓને ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું. અને જ્યારે જરૂર પડે ત્યારે આખા કડીની બધી જ સામાજિક સંસ્થાઓ તમારા પડખે ચોક્કસ રહેશે અને આપણા બધા સાથે મળી આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈનું જે સૂત્ર છે એ બધી જગ્યાએ લાગુ પડે છે. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ. કોઈ એક વ્યક્તિ, કોઈ એક સંસ્થા નહીં, પણ આપણે બધા હળીમળી લાયન્સના સભ્ય હોય કે ના હોય બધા સાથે મળીને આપણે કામ કરીએ તો આપણે કડીને વધુ સારી રીતે દરેક માપદંડથી આગળ વધારીશું એવી મને ચોક્કસ એની અપેક્ષા છે. એટલે તમને બધાને ખૂબ અભિનંદન આપું છું. મારે વહેલા જવાનું છે એટલે મેં બપોરે શૈલેષભાઈની અને ભાઈ ગોપાલભાઈની રજા લઈ લીધી હતી તો હું વહેલો જઈશ તો બાલમુકુળભાઈ હું તમને નહીં સાંભળી શકું. કોઈ બીજી વાર બોલાવજો. સૌનો આભાર. લાયન્સ ક્લબ કડી દ્વારા આયોજિત 56માં ઇન્સ્ટોલેશન સેરેમનીમાં આજે મને મુખ્ય મહેમાન તરીકે બોલાવ્યો એ બદલ હું સમગ્ર લાયન્સ ક્લબ ઓફ કડીનો ખૂબ આભાર માનું છું. અને સાથે સાથે લાયન્સ ક્લબ જેવી સંસ્થા જે સતત માનવતા, સમાજ કલ્યાણ અને કરુણતાના કાર્યો અવિરત રીતે કરતી આવી છે એ સતત નવા પ્રમુખો પણ એને આગળ ધપાવશે એવી શુભેચ્છા એમને હું પાઠવું છું. લાયન્સ ક્લબ કડી દ્વારા અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓ થાય છે એ આજે મને બહુ સારી રીતે સમજાણું. જ્યારે અહીંયા અહેવાલ પ્રસ્તુત થયો ત્યારે મને ખબર પડી અને આ સેવાકીય કાર્યોથી પ્રેરિત થઈ આજે હું પણ એક લાયનનો મેમ્બર બન્યો છું અને ભવિષ્યમાં જ્યારે પણ લાયન ક્લબને સેવાકીય પ્રવૃત્તિઓમાં કોઈ પણ જાતના સહયોગની જરૂર હશે ત્યારે હર હંમેશ અમે એમની સાથે છીએ. ભારત માતા કી જય. કડીમાં આજે જે લાયન્સ ક્લબ દ્વારા 56મા વર્ષનું ઇન્સ્ટોલેશનનો જે આ કાર્યક્રમ કર્યો તેમાં નવા વરાયેલા પ્રમુખ જે રીતેશભાઈ દરજી અને જે લાયન્સ પ્લેટિનિયમ જે ક્લબની નવી જે આજે સ્થાપના કરી એના ચાર્ટર પ્રેસિડેન્ટ તરીકે જે શૈલેષભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી આ સમારંભમાં અમે સહભાગી થવાનો અમને ખૂબ આનંદ મળ્યો. આ તબક્કે પધારેલા સૌ મહેમાનો એમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સાહેબ તેમજ બાલ મુકુંદભાઈ શાહ સાહેબ અને રમેશભાઈ પટેલ તથા આમંત્રિત મહેમાનો જેવા ભવાનીભાઈ કેલા અને બાકીના જે બધા સૌ લાયનના મિત્રોએ અહીંયા હાજરી આપી અને આખો આ જે કાર્યક્રમ જોયો એમાં અમને ખૂબ જ આનંદ થયો. અને લાયન્સ ક્લબ આવતા વર્ષ માટે એટલે કે 2026-27ની જે આવતું વર્ષ છે એમાં શૈલેષભાઈએ જે 1000 વૃક્ષોનું જે વૃક્ષારોપણને કાર્યક્રમની પણ જાહેરાત કરી તેમાં અમે નગરપાલિકાના પ્રમુખ વતી
હું પણ એમને જેટલી પણ જરૂર પડશે એટલી મદદ કરવા માટે તત્પર છું અને આ સિવાય પણ લાયન્સ ક્લબ આ વર્ષે નવી નવી સેવાકીય પ્રવૃત્તિઓ કરે અને એમાં પણ જ્યારે પણ જરૂર પડે ત્યારે અમારો સંપર્ક કરે એવી આશા રાખું છું. લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232B2 આજે લાયન્સ ક્લબ કડીની અંદર નવા વરેલા વર્ષનું 26-27ના વર્ષનું જે ઇન્સ્ટોલેશન હતું અને ખૂબ જ ભવ્ય રીતે ભવ્ય આયોજન સાથે ખૂબ જ સારી રીતે પૂર્ણ થયું. નવા ઉત્સાહિત પ્રમુખ એટલું સરસ છે કે સારી એવી સેવાકીય પ્રવૃત્તિ કરવા માટે ઉત્સુક છે. નવી ક્લબ કડીની અંદર એક પ્રસ્થાપિત થઈ કડી પ્લેટિનમ, તેના પણ ઉત્સાહી પ્રમુખ શૈલેષભાઈ ખૂબ જ ઉત્સાહી છે. મને આશા છે કે વર્ષ દરમિયાન 26-27નું વર્ષ સુવર્ણ અક્ષરે લખાવશે એવી મને ખાતરી છે કે લાયન્સ ક્લબ કડીની અંદર 52 વર્ષ થયા એટલું સુંદર કામ કરી રહી છે કે વર્ષો વર્ષ આ કામ કરતા રહે, ક્લબ આગળ આવે એવી મારી અંતરની શુભેચ્છા. માય સેલ્ફ બાલ મુકુંદ શાહ, પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર. આજે હું ઇન્સ્ટોલિંગ ઓફિસર તરીકે લાયન્સ ક્લબ કડીમાં મને આમંત્રિત કર્યો હતો અને ખરેખર દરેક મિત્રો સાથે મળી ખૂબ આનંદ થયો. આજે મારી સાથે હિમાંશુભાઈ ખમાર જે કડીના ખૂબ જ ઉત્સાહી એક્ટિવ પાસ પ્રેસિડેન્ટ અને ચાલુ વર્ષે કેબિનેટ ટ્રેઝરર છે અને ખૂબ જ ઉત્સાહથી કામ કરી રહ્યા છે. અને મારા ડાબા રમેશભાઈ પટેલ કે જેઓ ફર્સ્ટ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર છે, ડિસ્ટ્રિક્ટની અંદર ખૂબ જ સારી લીડરશીપ આપી રહ્યા છે. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય લાયન. લાયન રમેશ પટેલ, ફર્સ્ટ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર, ડિસ્ટ્રિક્ટ 3232B2. લાયન ઇન્ટરનેશનલ 202 દેશની અંદર કાર્યરત રહે છે અને લાયન્સ ઇન્ટરનેશનલ દ્વારા પૂરા વર્લ્ડની અંદર હર સેકન્ડે એક પ્રોજેક્ટ પણ થઈ રહ્યો છે. અને આ સંસ્થાની આ વખતનું અમારું ટાર્ગેટ છે કે દરેક મિત્રોને એમાં જોઈન્ટ કરીને 1.5 મિલિયન સુધી અમારી મેમ્બરશીપ પહોંચાડવાનો અમારો ગોલ છે. આજે કડી મુકામે અમે લાયન્સ ક્લબ ઓફ કડીના શપથવિધિ સમારોહમાં પધારેલ અને કડીમાં જે વર્ષોથી સારામાં સારું કામગીરી કરી રહેલ ડિસ્ટ્રિક્ટની અંદર એક આગવી પ્રતિભા ધરાવે છે અને આ વર્ષના નવનિયુક્ત પ્રમુખો પણ સારી કામગીરી કરશે અને કડીનું નામ જે કાયમથી ટોપ લેવલ ઉપર ચાલી રહેલ છે તેને આગળ ધપાવશે તેવી આશા સાથે જય હિન્દ, જય લાયન. કાર્યક્રમના અંતે લાયન નવનીતભાઈ પટેલ દ્વારા આભાર વિધિ વ્યક્ત કરવામાં આવી હતી અને ત્યારબાદ તમામ આમંત્રિત મહેમાનો અને સભ્યો માટે સ્વરૂચિ ભોજનનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. કડી પંથકમાં લાયન્સ ક્લબની નવી ટીમ આગામી સમયમાં સેવાની નવી સુવાસ ફેલાવશે તેવી આશા સાથે હું હર્ષદ સુથાર, જનવાણી ડિજિટલ ચેનલ. નમસ્કાર.